આજે 13મી ઓગસ્ટ 2026 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિભજતા સુખ હોય, સમજ મન હરિભજતા સુખ હોય. હરિ સમરણ બિન મૂઢ અજ્ઞાની, ઉમર દીની ખોય સમજ મન હરિભજતા સુખ હોય. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ. સુખી થવું હોય તો ભગવાનનું ભજન કરો. ભગવાનનું ભજન કરતા પહેલા એમણે જેવી રીતે સંસારનો ત્યાગ કર્યો, પદ પ્રતિષ્ઠા પુષ્પની માળાનો ત્યાગ કર્યો, બહુમાનનો ત્યાગ કર્યો, જગતના પંચ વિષયનો ત્યાગ કર્યો, સંસારમાં જ્યાં જ્યાં મન ભટકતું હતું ત્યાંથી પાછું વાળી ભગવાન સહજાનંદ સ્વામીની આજ્ઞામાં પરોવ્યું અને ભાગવતી દીક્ષા ધારણ કરી. પછી એમને જે સુખની, આનંદની, શાંતિની અનુભૂતિ થઈ છે, એના કારણે આપણને સૌને પોતાની કલમ દ્વારા, કંઠ દ્વારા, આ પદ અને કીર્તન દ્વારા સમજાવી રહ્યા છે કે જો સુખી થવું હોય તો ભજન કરો, અને ભજન પણ ત્યાગ કરીને કરો. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, ત્યાગાત શાંતિ અનંતરમ. જ્યાં સુધી વિષયનો ત્યાગ ન થાય, વાસના, આસક્તિ, કામના અને ઈચ્છાઓનો ત્યાગ ન થાય, દેહાભિમાન અને દેહભાવનો ત્યાગ ન થાય, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયાનો ત્યાગ ન થાય, મનગમતા પદાર્થનો ત્યાગ ન થાય, ત્યાં સુધી શાંતિનો અનુભવ કરી શકાતો નથી. ઘણા બાહ્ય રીતે ત્યાગ તો કરે, પરંતુ એના ત્યાગના પાયામાં વૈરાગ્ય ન હોય તો નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ આપણે યાદ કરીએ, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. સંતના ખોળામાં બેઠો હોય, મંદિરમાં હોય, રાધા રમણ દેવના 5 ટાઈમના આરતીના દર્શન કરતો હોય, મંદિરનો ચોક વાળતો હોય, નાની મોટી મંદિરની સેવા ભક્તિ કરતો હોય, પરંતુ જમવા માટે બેસે ત્યારે એ વ્યક્તિને ધમલાની માં યાદ આવે. ધમલાની માનો ત્યાગ તો કર્યો, પરંતુ એ વૈરાગ્ય વગરનો ત્યાગ હતો, સમજણ વગરનો ત્યાગ હતો, હેતુ અને નિશાન વગરનો ત્યાગ હતો. ભજન કરવા માટે બેસે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને મહારાજ અને સ્વામી વાતો કરે છે એવી રીતે એકાગ્ર બનીને મહિમા સાથે, શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે, ઉત્સાહ અને ઉમંગ સાથે કથા વાર્તા સાંભળવી.
એકાગ્ર નથી થવાતું, એની પાછળનું કારણ કે પંખામાં જેવી રીતે વેગ છે અને 5ના સ્પીડ ઉપર ચાલે છે, એને સ્થિર થતા વાર લાગે છે. એમાં મનની અંદર ઘણા બધા સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલતી હોય, એમાં પછી ભજનમાં એકાગ્રતા ન આવે, ધ્યાન માનસીમાં એકાગ્રતા ન આવે, સેવા સત્સંગમાં એકાગ્રતા ન આવે, અને પછી સુખ પણ ક્યાંથી આવે? શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ, સત્સંગ તો અમે પણ કરીએ છીએ, છતાં પણ ભગવાનનો આનંદ અમને કેમ નથી આવતો? ત્યારે મહારાજે કહ્યું કે અડધો અમારો સત્સંગ કરો છો અને અડધો સંસારનો સત્સંગ કરો છો, ગોળ ખોળ ભેગું થાય પછી ખાવાનું સુખ આવે ખરું? શ્રીજી મહારાજે વચનામૃતમાં એટલા માટે કહ્યું, ગાયું તે ન ગાયા જેવું એકડાનું વચનામૃત. માળા કરો, ધ્યાન કરો, ભજન કરો, કીર્તન કરો, વાજિંદ્ર સાથે કરો, રાગમાં, સૂરમાં, તલમાં, તાલમાં, લયમાં, મીઠા મધુરે ભજન ગાતા હો, પરંતુ દુનિયાની વાહવા મેળવવા માટે ગાતા હો, ભગવાનને ભૂલીને ગાતા હો, રાગનો આનંદ લેતા હો, શબ્દ અને વાજિંત્રનો અને સુરનો આનંદ લેતા હો, તો પછી ગાયું તે ન ગાયા જેવું છે. બહુધા આપણું ભજન અને આપણી આધ્યાત્મિક ક્રિયા ગાયું તે ન ગાયા જેવી થતી હોય છે. ભગવાનને ભૂલી જતા હોઈએ છીએ. શાના માટે આપણે ગાઈએ છીએ? શાના માટે આપણે મંદિરે જઈએ છીએ? શાના માટે દાન કરીએ છીએ? શાના માટે તપ પ્રસાદિક કરીએ છીએ? એનો આલોચ, એનો વિચાર આપણને હોતો નથી. મન સ્વાદે માળા ફેરવે અને ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય? આવા ભજનથી આનંદ ન થાય, અને એ ભજનને ભજન કહેવાય પણ નહીં. આજે આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનો અંતર્ધાન દિવસ છે. અંતર્નિહિત થયા આજના દિવસે મહંત સ્વામી મહારાજમાં એને 10 વર્ષ પૂરા થયા. એમણે જેટલી પ્રવૃત્તિ કરી, મને નથી લાગતું દુનિયાના કોઈ માણસે એકલાએ એટલી બધી પ્રવૃત્તિ કરી હોય. 10 લાખથી વધારે પત્રો લખ્યા. આજ સુધી દુનિયાનો ઇતિહાસ તપાસો, એમાં એક પણ માણસ એવો નહીં મળે કે જેણે પોતાના હાથે 10 લાખ પત્રો લખ્યા હોય. એમણે લાખો ઘરોમાં પધરામણી કરી. તપાસ કરો, દુનિયામાં એક પણ માણસ એવો નહીં મળે કે જેણે લાખો ઘરોમાં પધરામણી કરી હોય. જેમણે આટલા મંદિરો કર્યા, સેંકડોની સંખ્યામાં સાધુ બનાવ્યા, લાખોની સંખ્યામાં લોકોને વ્યસનથી મુક્ત કર્યા, આવા દિવ્ય ભવ્ય કાર્ય કર્યા. એમાં એક ક્ષણના માટે પણ જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપાને ભૂલ્યા નથી. એમનું પત્ર લખવાનું કાર્ય એ પણ ભજન, વોકિંગ કરવાનું કાર્ય એ પણ ભજન, પધરામણી કરવાનું કાર્ય એ પણ ભજન, પૂજા કરવાનું કાર્ય એ પણ ભજન,
જમવાનું કાર્ય એ પણ ભજન. ભગવાનને ભૂલીને નાની સરખી કોઈ પણ ક્રિયા એમણે કરી નથી અને એટલા માટે એમને 24 કલાક બ્રહ્મનો આનંદ એના મુખારવિંદ આપણે જોઈ શકતા હતા અને એમના દર્શન માટે નાના મોટા ભાઈ જે કોઈ આવે એમને પણ એ આનંદની અનુભૂતિ થતી હતી. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આપણને સમજાવે છે, હરિભજતા સુખ હોય સમજ મન, હરિભજતા સુખ હોય. હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની, હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની, ઉમર દેની ખોય હો, ઉમર દેની ખોય. સમજ મન હરિ ભજતા સુખ હોય. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.